નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા હેલ્પરની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઉમેદવારો આજથી અરજી કરી શકે છે. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓ અન્ય પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ oches.gujarat.government.in ની વેબસાઇટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારે ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB સાઇઝથી ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની રહેશે. તેનાથી વધારે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. તો અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી જોવાની રહેશે. ત્યાર પછી જ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવાપાત્ર ઠરે નહીં. તો હવે આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોઈએ, જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, ઉંમર, જાતિ, અનુભવ અને અન્ય વિગતો. તો નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ gsrtc.in પર મૂકવામાં આવેલ છે, જે ઉમેદવારો ધ્યાનપૂર્વક જોઈ શકે છે. પોસ્ટનું નામ છે. સૌપ્રથમ કક્ષાનું નામ, પોસ્ટનું નામ જોઈએ તો હેલ્પર માટે આ ભરતી જાહેર કરાઈ છે. પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે, જે 21,100 રહેશે. કુલ જગ્યાઓ લગભગ 1,658 જગ્યાઓ પર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ ભરતી જાહેર કરાઈ છે. ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે 6/12/2024 એટલે કે આજથી 5/1/2025 સુધીમાં ઉમેદવારો અરજી કરી શકશે. સંયુક્ત પરીક્ષા અંગેની જે પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો છે તે 6/12/2024 થી તારીખ 7/1/2025 23:59 કલાક સુધી રહેશે. કુલ જગ્યાઓ કેટેગરી વાઇઝ જોઈએ તો 1,658 જગ્યાઓ છે, જેમાં બિન અનામત સામાન્ય ઉમેદવારો માટે 494, મહિલા ઉમેદવારો માટે 243, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે સામાન્ય માટે 130, મહિલા ઉમેદવારો માટે 64, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરીએ તો સામાન્ય માટે 244, મહિલા ઉમેદવારો માટે 120, અનુસૂચિત જાતિની વાત કરીએ તો સામાન્ય માટે 69, મહિલા ઉમેદવારો માટે 34 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો સામાન્ય માટે 174, મહિલા ઉમેદવારો માટે 86, કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક 331 અને દિવ્યાંગ 66 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. ટોટલ 1,658 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. તે સિવાય જે મુખ્ય સૂચનાઓ આપી છે તે એકવાર જરૂરથી વાંચવી જરૂરી રહેશે. ત્યાર પછી કક્ષાને લગતી વિગતોમાં વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વયમર્યાદા છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ITIનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. અગ્રતા માટે જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેમાં સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યાનું અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ.
સીધી ભરતીની પ્રક્રિયા માટે જે નિયત કરેલ વેટેજ ગુણ છે તે શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ 70 ગુણ રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે જે વેટેજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર 55 ગુણ રહેશે. અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેટેજ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર 15 ગુણ રહેશે. OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેની વેટેજ ગુણ 30 ગુણ રહેશે. તો કુલ 100 ગુણ માટે 100 ગુણ રહેશે. ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજી પત્રકમાં અલગ દર્શાવવાની રહેશે, જેમાં પાછળથી ફેરફારને કોઈ અવકાશ રહેશે નહીં. તેમજ OMR આધારિત પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે. OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર નીચે મુજબ છે. 100 ગુણનું પેપર રહેશે. સમય 2 કલાકનો આપવામાં આવશે. તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 10 કક્ષાનું પૂછવામાં આવશે. ટોટલ 30 ગુણનું. ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણનું. અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણ. લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણ. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 10 ગુણ. કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100 ગુણની OMR આધારિત સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે અને તેનો સમય 2 કલાકનો રહેશે. આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ 40 ગુણ મેળવવાના રહેશે. 40થી ઓછા ગુણ મેળવેલ ઉમેદવારને નાપાસ કરવામાં આવશે. સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 10ની કક્ષામાં સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર OMR આધારિત રહેશે. તેમજ 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. OMR પદ્ધતિથી ઉત્તર વહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ 1 કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા જવાબ ચેક કરેલ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે અને ખોટા ચેકવાળા 1 થી વધુ વિકલ્પ દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, ચેક 1 કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ કાપવામાં આવશે. પરંતુ જો ઉમેદવાર જવાબ આપવા માંગતા ન હોય અને OMR ઉત્તરપત્રમાં વિકલ્પ ડાર્ક કરશે તો તેના માઇનસ 0.25 ગુણ કાપવામાં આવશે નહીં. તે જ રીતે વય મર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર રહેશે તેની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત નીચે જણાવ્યા મુજબ રહેશે. જેમાં બિન અનામત વર્ગ છે તેમના માટે પુરુષ ઉમેદવારોને 35 વર્ષ સુધીની ઉંમર છે. મહિલા ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને 40 વર્ષથી મહિલા ઉમેદવારોને 45 વર્ષ સુધી. માજી સૈનિકને પુરુષ ઉમેદવારો માટે 45 વર્ષ, મહિલા ઉમેદવારો માટે 45 વર્ષ. દિવ્યાંગ ઉમેદવારો માટે 45 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે પણ 45 વર્ષ. તો 18 થી 35 વર્ષ, જન્મ તારીખ 5/1/1990 થી 6/1/2007 સુધીના ઉમેદવારો આમાં અરજી કરી શકશે. ઉપર જણાવેલ વયમર્યાદામાં અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. શૈક્ષણિક લાયકાત વિગતવાર જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, વય, જાતિ વગેરેના પ્રમાણપત્ર, માર્કશીટ, અરજીપત્રક ભર્યા તારીખથી સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે ITI એપ્રેન્ટિસ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રકમાં ભરવાનું રહેશે. તે સિવાય કેટલીય સૂચનાઓ આપેલ છે તે એકવાર જરૂરથી જોયા બાદ જ ઓનલાઈન અરજીપત્રક ભરવા વિનંતી છે. તે સિવાય અનામતનો જે લાભ આપવામાં આવશે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવેલ છે અને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવાઓ છે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો ટોટલ વિગતો જાણ્યા બાદ જ ઉમેદવારો આજથી અરજી કરી શકે છે અને ઓનલાઈન ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની જે વેબસાઇટ છે તેના ઉપર જઈને ઉમેદવારો અરજી કરી શકશે. વેબસાઇટ છે ojas.gujarat.government.in. ધન્યવાદ.